જય દ્વારકાધીશ, જય રામાપીર મિત્રો। તો આજે આપણી યાત્રાનો 10મો દિવસ છે। કાલે રાત્રે 9 કાલે આપણો 9મો દિવસ હતો। રાત્રે લગભગ આપણે 12:30 વાગે દ્વારકામાં એન્ટર થઈ ગયા હતા। અને ત્યાં આગળ એક છાણીના મનોજભાઈ કરીને એ ભાઈ લેવા આવી ગયા હતા। તો એમના તો કાલની નાઇટ આપણે રાત્રે 12 વાગ્યા પછી ત્યાં આગળ રોકાયા હતા। રોકાઈને પછી મસ્ત સવારે ઉઠીને નાઈ ફ્રેશ થઈ ગયા, મંદિરે ગયા। મંદિરે ગઈને તો ત્યાં આગળ બીજા ભાઈઓ હતા, એમને બી મળ્યા, બધાને મળ્યા। બધા ફર્યા છીએ લગભગ। અને કાલે આવવાના છે કાળુભાઈને, કનુભાઈને, જે અજ્જુભાઈના મેન સપોર્ટર છે। એ ભાઈઓ કાલે ઘેરથી અર્ટિકા ગાડી લઈને અહીંયા આગળ આવવાના છે, જે અમારા માટે જ આવવાના છે। તો અમારે એમના જોડે જવાનું। કાલે ફરીથી અમે દર્શન કરવા જઈશું મંદિરે અને બધા ફરીશું। જે અહીંયા આગળ લોકેશન છે બધી જગ્યાએ અમારે કાલે ફરવાનું હોય। અને અત્યારે આવી ગયા હતા આપણે પરસોડાના મહેશભાઈ પાંડોર, જે લેવા માટે તે આગળ આવ્યા હતા દ્વારકામાં। તો ત્યાંથી અમે લગભગ છેક આગળ આવી ગયા છીએ। અને અત્યારે અમારે જવાનું છે શિવરાજપુર બીચ। જો શિવરાજપુર બીચ, બાકી તો આપણી સાયકલ આવી રહી, અજ્જુભાઈ ત્યાં પાછળ સાયકલ લઈને જ આપણે જઈએ છીએ શિવરાજપુર બ્રિજ। એ મહેશભાઈ કરીને હતા, એ ભાઈ આપણે લેવા આવી ગયા હતા એટલા માટે। તો ત્યાં આગળ આજની નાઇટ મહેશભાઈના તો કાલની નાઇટનું કંઈ નક્કી નહીં। જો કાલનું નાઇટનું સેટિંગ થયું તો કાલે બી મહેશભાઈની તો સ્નો પાર્ક છે ત્યાં આગળ રોકાવાનું છે। બાકી તો મહેશભાઈ પણ આવી ગયા પાછા રિટર્ન। કેમ ઉભા રહી ગયા એમ કરી મહેશભાઈ? જય દ્વારકાધીશ, મજામાં ને? બસ મજામાં। જો મહેશભાઈ આપણે લેવા આવી ગયા હતા। મહેશભાઈ આગળ ગયા હતા, અમે આગળ બોર્ડ આવી એટલે ઉભા હતા કે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। મહેશભાઈ પાછા આવ્યા કે હું છું એમ કરી, બાકી કંઈ થયું નહીં। બાકી જો અત્યારે આપણે જવાનું છે શિવરાજપુર બીચ। ત્યાં આગળ આપણા બધા ભાઈઓ છે, પરસોડા, મેઘરજ, મોનપુર કોટડા, કંબરોડા, નાથાવાસ, આ બધી જગ્યાએના બધા ભાઈઓ અહીંયા આગળ જોબ કરે સ્નો પાર્કમાં। તો ત્યાં આગળ જવાનું છે ભાઈઓ, આપણને બોલાયા હતા। તો મહેશભાઈ અત્યારે લેવા આવ્યા છે। તો અત્યારે જઈએ આપણે હવે તો ત્યાં જઈને પછી આજની નાઇટ તો છે, કાલની નાઇટનું કંઈ નક્કી નહીં। તો કાલની નાઇટનું સેટિંગ નહીં થાય તો કાલની નાઇટ પણ આપણે મહેશભાઈ એમના તો જ રોકાઈશું। બાકી તો આજની આખી નાઇટ એમના તો છીએ। કાલે બી આખો દિવસ ત્યાં છીએ, મોજ મસ્તી મજા કરવાની તો જઈને। બાકી ચલો હવે ત્યાં જઈને મળીએ। બાકી તો અજ્જુભાઈ આવી ગયા, જો શું કે સાયકલ લઈને જ જવાનું આપણે ત્યાં આગળ। તો ચલો ત્યાં આગળ જઈને મળીએ। ગાઈઝ, વેલકમ ટુ શિવરાજપુર બીચ। જોઈ લો આપણે આવી ગયા છીએ ગેટ ઉપર અને જઈએ હવે અંદર। પેલા બે ભાઈઓ આવ્યા હતા પણ લેવા માટે, એક મહેશભાઈ છે, બીજા ભાઈ ખબર નહીં। એ ભાઈ આગળ છે ને અમે પાછળ છીએ। અમે ઠંડુ કરી લીધું, ઠંડુ કરીને પછી હવે નીકળ્યા છીએ। અહીં નજીક જ છે, હવે તો દૂર નહીં બહુ। બધાને મળ્યા, બહુ બધા વાર જોયા હતા ભાઈઓ। આ બે ભાઈઓ આવે અને કાલે આપણે જોર જબરજસ્ત મોજ કરવાની છે। આ બીજું કોઈ બધી જ રાઈડો કરીશું, રાઈડો ચાલુ હોય બધી જ રાઈડો કરવાની કાલે। ચલો ફાઇનલી ગાઈઝ આપણે સ્નો પાર્કે પહોંચી ગયા હતા અને મસ્ત મસ્તી તો કરી લીધી બરોબરની। પણ વિજુભાઈને આપણે મળ્યા નતા, જે મારા ગામને પાડોશી છે, કે મારા ભાઈ જ થયો એમ તો વિજુભાઈ। બાકી તો આયા વિજુભાઈ, જો વિજુભાઈ જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મજા આવે ને? મજા મજા। તો ભાઈની જોબ હે ને ખતરનાક, બહુ મોજ મસ્તી વાળી હે, એટલે જોર મોજ મસ્તી કરાવે, અમને બી કરાવી ને પબ્લિકને બી કરાવે। અને એવું વિચારીએ કે આગળ બી પબ્લિકને આવું સપોર્ટ આલે ને અમને બી સપોર્ટ આલે ને આવી મોજ મસ્તી કરાવતા રહે। બાકી બીજું આપણે કંઈ નહીં જોઈએ। આટલી દૂર આવ્યા ને આપણો ભાઈ મળી જાય ને તો આપણે એમ થશે કે આહા શું વાત હે એમ। બાકી ચલો આજની નાઇટ તો અહીંયા આગળ જ છે। કાલની નાઇટ લગભગ જોઈએ, કાલની નાઇટ લગભગ અહીંયા જ થશે। બાકી તો મોજ મસ્તી કરવાની। કાલે રાઈડ ઉપર જવાનું? હા। તો કાલે જો કાલે રાઈડ કરવા જવાનું હોય તો જોઈએ કઈ કઈ આગળ કયું બીચ? શિવરાજપુર બીચ। હા, શિવરાજપુર બ્રિજ ઉપર। તો કાલે જોઈએ આપણે કેટલી રાઈડો કરીએ, શું થાય એમ, ટાઈમ ઉપર આધાર છે। બાકી તો એન્જોય કરવાનું છે, કાલે ફૂલ એન્જોય કર્યું। અને બ્લોગ જોજો કાલનો, જબરજસ્ત આવી જશે। બાકી ચલો વિજયભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ। એકવાર કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો। બાકી ચલો બધાને ગુડ નાઇટ, ટાટા, બાય।